મહુવા શહેરના જેકે નગર ખાતે રહેતા એવા આશાસ્પદ યુવકનું પ્રભાતનગર નજીક સ્કૂટર સ્લીપ થઈ વૃક્ષ સાથે અથડાતા તેનું મોત નીપજ્યું. પરિવાર અને જેકે નગર ખાતે વ્યાપી શોકની લાગણી. મહુવાના પ્રભાતનગર પાસે આજે સવારે એક સ્કૂટર સ્લીપ થઈ વૃક્ષ સાથે અથડાતા એક આશાસ્પદ યુવાનનું થયું મોત. મહુવા પોલીસે કેસ કાગળ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ બાબતની વિગત જોઈએ તો આજે સવારે મહુવાના જેકે નગર ખાતે રહેતા એવા મહેન્દ્રસિંહ જયદેવસિંહ વાજા, ઉંમર વર્ષ 48, જેઓ પોતાના ઘરેથી નીકળી મહુવા શહેરના ગાંધીબાગ બાજુએ જતા હતા, ત્યારે મહુવાના પ્રભાતનગર પાસે રોડની સાઈડ બાજુ કીચડ અને ઢોળાયેલા પાણીને લઈ મહેન્દ્રસિંહનું સ્કૂટર સ્લીપ થઈ જવા પામ્યું હતું અને મહેન્દ્રસિંહ સ્કૂટર સાથે જ લીમડાના વૃક્ષ સાથે અથડાયા હતા અને તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેઓને સારવાર અર્થે મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે ખસેડેલ, જ્યાંના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બાદ મહેન્દ્રસિંહના મૃતદેહને પીએમ અર્થે મહુવાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડેલ. મહેન્દ્રસિંહનું અકસ્માતે મોત થતા તેમના પરિવારજનો, સગા સંબંધી, મિત્રો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મહેન્દ્રસિંહનું અકસ્માતે મોત થતા તેમના પરિવાર પર આપ તૂટી પડ્યું હતું. તેમના પરિવાર, સગા સંબંધી અને જેકે નગર ખાતે શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.